વિસનગરના ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના માતાશ્રીનું અવસાન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અનેક ધારાસભ્ય અને સાંસદોએ આપી શ્રદ્ધાંજલિ. વિસનગરના ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના માતાશ્રી કમળાબેન પટેલનું આજે અવસાન થયું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના નિવાસસ્થાને આવીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રીની સાથે પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા, મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી, જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જૈસ્મીન સહિત સ્થાનિક અગ્રણીઓએ હાજર રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને ઋષિકેશભાઈ પટેલને સાંત્વના પાઠવી છે. મળતી જાણકારી મુજબ દિવંગતની અંતિમ યાત્રા તેમના વિસનગરના નિવાસસ્થાનેથી નીકળી સિદ્ધપુર ખાતે જશે. ત્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સ્વર્ગીય કમળાબેન પટેલ 85 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે, જ્યારે કમળાબેનના નાના ભાઈ ભરતભાઈએ જણાવ્યું કે તેઓ આખા બોલા હતા અને સત્ય બોલતા ક્યારેય અચકાતા ન હતા. તેમના સંતાનોની જો વાત કરીએ તો જીતુભાઈ પટેલ અને ઋષિકેશભાઈ પટેલ છે, જેઓ હાલ ગુજરાત સરકારમાં આરોગ્ય મંત્રી છે અને વિસનગરના ધારાસભ્ય પણ છે. કમળાબેન પટેલની અંતિમ યાત્રામાં વિસનગરના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ, વિસનગર.